બેસવાના વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સનું છેલ્લું ચેપ્ટર એટલે કે તરંગો, વેવ્સ, એનો આજે આપણે અભ્યાસ કરવો છે. તરંગો એટલે શું? તો કે શુદ્ધ ગુજરાતી ભાષામાં આપણે એવું કહીએ કે માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે. આનું જો આપણે વ્યવસ્થિત સમજવું હોય તો એવું પણ કહી શકીએ કે ઉર્જાને મારે એક લોકેશનથી બીજા લોકેશન પર પહોંચાડવી છે, તો એના માટે તરંગોનો ઉપયોગ થાય છે. અને તરંગો માધ્યમમાં કંઈક વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સ ઊભું કરે છે, અને ડિસ્ટર્બન્સ પાર્ટિકલ્સ દ્વારા ધીમે ધીમે વહન પામે છે અને ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં વાત આવે છે યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક તરંગોની. યાંત્રિક તરંગો કે જે તરંગોના વહન માટે માધ્યમની જરૂર પડે, અને બિન યાંત્રિક તરંગો એટલે કે માધ્યમ ના હોય તો પણ તરંગોનું વહન થાય ને કહેવાય બિન યાંત્રિક તરંગો. જે વિદ્યુત ચુંબકીય તરંગો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ધોરણ 11 ની અંદર આપણે યાંત્રિક તરંગો ભણશું. ધોરણ 12 સાયન્સની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ આવે છે, એ પણ આપણે કરીશું 12 સાયન્સની અંદર. તો આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગની વાત કરેલી છે. ત્યારબાદ લંબગત અને સંગત તરંગોની વ્યાખ્યા આપેલી છે, ઉદાહરણ આપેલા છે જે ખૂબ જ અગત્યના છે. લંબગત નામ એવા જ ગુણધર્મ કે તરંગ પ્રસરણની દિશા કેવી હોય, પ્રસરણની દિશા અને તરંગની દિશા અને પ્રસરણની દિશા એકબીજાના પરસ્પર લંબ હોય. સંગત તરંગો એટલે પ્રસરણની દિશા જ તરંગની દિશા હોય, એટલે કે સંગત એક સાથે લઈને ચાલવું. અને એમાં સારામાં સારું ઉદાહરણ છે ધ્વનિના તરંગો. સંગત તરંગો સંઘનન અને વિઘનન દ્વારા વહન પામે છે. લંબગત તરંગો શૃંગ અને ગર્ત દ્વારા વહન પામે છે. દોરી પરના તરંગો, પાણીની સપાટી પરના તરંગો એના સારામાં સારા બેસ્ટ એક્ઝામ્પલ છે. ત્યારબાદ હાર્મોનિક તરંગ માટેનું સમીકરણ આવે છે y of x t = a sin kx - omega t. એના પછી તરંગનો વેગ v = omega upon k. આની પહેલાના ચેપ્ટરમાં કણનો વેગ આવતો તો v maximum = a omega. અહીંયા આગળ તરંગના વેગની વાત કરેલી છે. કણનો વેગ પણ અલગ છે, તરંગનો વેગ પણ અલગ છે. અને તરંગના પ્રસરણ માટે બે ગુણધર્મો ખૂબ જ અગત્યના છે. એક છે માધ્યમની સ્થિતિસ્થાપકતા, અને બીજું જડત્વ એટલે કે ઇનર્શિયા. આ બે ગુણધર્મો હોય તો તરંગનું વહન થાય છે, જેના માટેની બેઝિક નીડ્સ છે. આ તરંગનો વેગ ભણ્યા પછી દોરી પરના તરંગો માટેનું સૂત્ર વેગ v = √t/μ એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પાણીમાં અને ઘન પદાર્થમાં તરંગોની વાત કરે છે. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે વેગનું સૂત્ર આપ્યું, ત્યારબાદ એમાં લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે સુધારો કર્યો અને વેગનું નવું સૂત્ર v = √γp/ρ આપ્યું. એના પછી ચેપ્ટરની વાત આવે છે સંપાતપણાના સિદ્ધાંતની. સંપાતપણાના સિદ્ધાંત પછી વાત આવે છે દ્રઢ અને અદ્રઢ સીમા પરથી તરંગનું પરાવર્તન. એના પછી વાત આવે છે સ્થિત તરંગની, અને સ્થિત તરંગના સમીકરણ પરથી આપણને પ્રસ્પંદ બિંદુ અને નિષ્પન્ન બિંદુનું સમીકરણ બને છે. તો અત્યારે તો માત્ર એના MCQ ને શોર્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવા છે. આ ચેપ્ટરની અંદર MCQ ની અંદર આપણે એક વિશેષ વસ્તુ એડ કરી છે, અને એ એડ કર્યા છે સૂત્રો. એટલે કે આ સ્લાઇડરની મદદથી મને ચેપ્ટરના જેટલા બી સૂત્રો છે બધા જ અહીંયા આગળ લખેલા છે. જ્યારે જ્યારે સૂત્રની જરૂર પડશે ત્યારે હું સ્લાઇડરને ડ્રોપ ડાઉન કરી અને સૂત્ર જોઈશું અને આપણે વાપરીશું. બરાબર. તો પહેલા પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ આપેલું છે આપણને. આ પહેલા નમૂનો આપેલું છે. v = λ × f જેનો ઉપયોગ થાય છે. l લંબાઈની દોરી છે, એના પર લંબગત તરંગની ઝડપ v = √t/μ. ત્યારબાદ સંગીત તરંગની ઝડપ ઘન પદાર્થમાં ન્યૂટનનું સૂત્ર, એમાં લાપ્લાસે કરેલો સુધારો. હવામાં ધ્વનિ ઝડપ આવી ગઈ છે આપણી પાસે 332.3 મીટર પ્રતિ સેકન્ડ. સ્થિત તરંગનું સમીકરણ y of x t = 2a sin kx cos omega t, જ્યાં 2a sin kx ને કહેવાય કંપ વિસ્તાર. હવે ટેક્સ્ટબુકની અંદર આપેલી છેલ્લી બે કન્ડિશન કે જે ખૂબ અગત્યની અને સારી છે, એમાં શબ્દ એવો વાપરેલો છે કે બંને છેડે જડિત હોય l લંબાઈની દોરી અથવા બંને છેડે બંધ હોય તેવી l લંબાઈની નળી. એની અંદર જે સ્થિત તરંગો ઉત્પન્ન થાય છે એની આવૃત્તિનું સૂત્ર છે f = nv/2l, અને n = 1 થી સ્ટાર્ટ થશે. બરાબર. તો આની અંદર એકી અને બેકી એમ બંને સંખ્યાના હાર્મોનિક્સ મળે છે. n = એકલો અને જે મળે ને કહેવાય પ્રથમ હાર્મોનિક. ખ્યાલ આવ્યો? જ્યારે એક છેડો બંધ હોય એવી નળી હું લઉં, આ એક છેડો બંધ હોય એવી નળી છે, આની અંદર ઓનલી એન્ડ ઓનલી મને એકી સંખ્યાના હાર્મોનિક જ મળશે. રાઈટ. અને એનું સૂત્ર છે 2n + 1 v/4l, જ્યાં n = 0 થી સ્ટાર્ટ થાય છે. એટલે n = 0 લઉં ત્યારે જે મળે એને કહેવાય મૂળભૂત આવૃત્તિ. ઓકે. અથવા પ્રથમ હાર્મોનિક, જે શબ્દ વાપરે, અને એકી સંખ્યાના હાર્મોનિક જ શક્ય છે. ચેપ્ટરના એન્ડિંગ અને સારામાં સારો પાર્ટ છે સ્પંદ f1 - f2, એટલે કે 1 સેકન્ડમાં ઉદ્ભવતા સ્પંદની સંખ્યા. પહેલા MCQ છે એક હોડીને લંગાડતા 100 મીટર
શૃંગ અને 25 મીટર પ્રતિ સેકન્ડ વેગ વાળા તરંગો અથડાય છે તો તરંગોનો દર પૂછ્યો છે. જોજો હો, ક્રમિક શૃંગની વાત કરેલી છે. આ મારું તરંગ છે, જોતા રહેજો. અહીંયા આગળ આવે ને કહેવાય શૃંગ, અને અહીંયા આગળ આવે ને શું કહેવાય? ગર્ત. તો બે ક્રમિક શૃંગ એટલે કે આ અહીંયા આગળનું શૃંગ છે, આ વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એને કહેવાય તરંગ લંબાઈ લેમ્બડા. તરંગ લંબાઈ લેમ્બડા એની વ્યાખ્યા છે બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને કહેવાય તરંગ લંબાઈ લેમ્બડા. તો આપણને લેમ્બડા આપેલી દીધેલી છે આની અંદર 100 મીટર. વેગ આપેલો છે 25 મીટર પ્રતિ સેકન્ડ. પહેલું સૂત્ર હતું વેગ v ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એફ. એફ ઇઝ ઇક્વલ ટુ v અપોન લેમ્બડા. 25 ના છેદમાં 100, 1 ના છેદમાં 4. હવે એફ ને શું કહેવાય? 1 અપોન ટી પણ કહેવાય જ ને, તો 1 ના છેદમાં 4. તો ટી બરાબર કેટલા આવશે? 4 સેકન્ડ. રાઈટ, ટી બરાબર 4 સેકન્ડ. સી એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ એના પછીનો એમસીક્યુ જોઈએ આપણે. ધ્વનિનો વેગ શેની અંદર મહત્તમ હોય છે? તો કે ભાઈ ઘન પદાર્થની અંદર, સ્ટીલની અંદર, કારણ કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે અને એમાં અણુઓ પરસ્પર એકબીજા સાથે ઝઘડાયેલો સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે. એટલે જેવું એની અંદર સહેજ બી ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરીશ એટલે તરત જ પસાર થશે, એટલે કે સ્ટીલની અંદર. રેડી? આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ. એક દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ આપેલું છે. y ઇઝ ઇક્વલ ટુ 3 cos pi 100t માઇનસ x આપેલું છે. આપણને ખબર છે cos એ યુગ્મ વિધેય છે, એટલે કે એની અંદર તમે આ 100t ને પાછળ લઈ જાઓ, x ને આગળ લઈ જાઓ તો કોઈ જ ફરક પડે નહીં. તો આપણે એ રીતના કરી નાખીએ, પાઈ ને અંદર પછી ગુણીએ. પહેલા તો આપણે લખી નાખીએ x માઇનસ 100t. ચલો હવે અંદર પાઈ નો ગુણાકાર કરી નાખીએ, cos pi x માઇનસ 100 pi t. ચલો આપણને ખબર છે kx માઇનસ ઓમેગા t આવે પાછળ, રાઈટ કે નહીં? તો k કેટલા થયા મારા? પાઈ થયા. કેટલા થયા? પાઈ. હવે k નું સૂત્ર છે 2 pi અપોન લેમ્બડા છે, રાઈટ કે નહીં? k મારે શું થઈ ગયા? પાઈ થઈ ગયા. k નું સમીકરણ છે 2 pi અપોન લેમ્બડા. ચલો, તો k ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન લેમ્બડા આવ્યું કઈ રીતે? ધ્યાન આપો. લેમ્બડા જેટલી તરંગ લંબાઈ હોય તો કળામાં 2 પાઈ જેટલો ફેરફાર થાય. 1 મીટર હોય તો કેટલા થાય? એના પરથી સમીકરણ આવી ગયું 2 પાઈ અપોન લેમ્બડા. દરેકને ખ્યાલ હશે આપણું તરંગ છે, આ એની લેમ્બડા તરંગ લંબાઈ કહેવાય. આ 0, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2 અને 2 પાઈ. રાઈટ? એટલે લેમ્બડા જેટલું તરંગ પસાર થાય એટલે કળામાં 2 પાઈ જેટલો વધારો થાય. 1 મીટરે કેટલો? તો એને કહી દીધું તરંગ સદિશ k ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન લેમ્બડા. તો મૂકી દીધું. પાઈ પાઈ કેન્સલ આઉટ થઈ ગયા, તો લેમ્બડા બરાબર થઈ ગયા 2 સેન્ટીમીટર. કેમ 2 સેન્ટીમીટર લીધું ભાઈ આપણે? તો કે આપણને કીધું છે x એ સેન્ટીમીટરમાં હશે, એટલે કે 2 સેન્ટીમીટર. બી એ મારો સાચો જવાબ થાય. હવે ખાસ સમજવા જેવી એક બાબત એ તમને કહું છું હું, કે આની પહેલાનું દોરીનું જે આપણું ચેપ્ટર હતું એની અંદર આપણે સમીકરણ લેતા x ઓફ t બરાબર a cos ઓમેગા t પ્લસ 5 લેતા હતા. એની અંદર x નો ઉલ્લેખ નતા કરતા. કેમ? તો કે મારી દોલિત ગતિ થતી હોય એમાં સ્થાનાંતર ને કોઈ સમાવેશ ના હોય. તરંગ અહીંયા ને અહીંયા જ બનતું હોય, તરંગ આગળ ના જાય. ખ્યાલ આવે છે? એકની એક જગ્યાએ જ આ રીતના આવતું હોય. જ્યારે આ ચેપ્ટરની અંદર મારું તરંગ ગતિ કરતું આગળ જાય છે, સતત આગળ જાય છે. એનો મતલબ k નો ઉલ્લેખ પણ અનિવાર્ય છે, એટલા માટે kx માઇનસ ઓમેગા t આવે છે એની અંદર. રાઈટ? સમીકરણ kx માઇનસ ઓમેગા t આવે છે. ઓકે, ક્લિયર છે દરેકને? આગળ એના પછીનો એક એમસીક્યુ જોઈ લઈએ. બે તરંગો y1 અને y2 આપેલા છે, એનો પદ તફાવત કીધો છે, પણ તમે જોજો અહીંયા આગળ કે એક સાઇન વાળું વિધેય છે અને બીજું કોસ વાળું વિધેય છે. તો પહેલા હું કોસ વાળાને સાઇન વાળામાં ફેરવી નાખું. તો કે y1 તો એઝ ઇટ ઇઝ જે હતું મારું એ સાઇન ઓમેગા t માઇનસ 2 પાઈ x અપોન લેમ્બડા. હવે જોજો y2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે a2 કોસને મેં ફેરવી દીધા સાઇન, તો કે પાઈ બાય 2 પ્લસ લખવા પડશે મારે. તો કઈ વાંધો નહીં, છેલ્લે હું પાઈ બાય 2 પ્લસ લખી નાખું. ઓમેગા t માઇનસ 2 પાઈ x અપોન લેમ્બડા વત્તા પાઈ બાય 2 પ્લસ 5. ચલો, આ બંનેની કળા તફાવત કરવા જાઓ એટલે કે ખૂણાની બાદબાકી કરવા જાઓ તો શું થઈ જશે? કળા તફાવત ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ કહું તો પહેલા લખો ઓમેગા t માઇનસ 2 પાઈ x અપોન લેમ્બડા પ્લસ પાઈ બાય 2 પ્લસ 5. જોજો હું આનો લખું છું માઇનસ ઓમેગા t, માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ 2 પાઈ x અપોન લેમ્બડા. તો 2 પાઈ x અપોન લેમ્બડા, 2 પાઈ x અપોન લેમ્બડા, ઓમેગા t કેન્સલ થઈ ગયા. તો કળા તફાવત થઈ ગયો મારો પાઈ બાય 2 પ્લસ 5 થઈ ગયો. રેડી? ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઓકે. તો મને પૂછ્યું છે પથ તફાવત. તો પથ તફાવતનું સૂત્ર છે જે આપણે ધોરણ 12 સાયન્સમાં પણ આવે છે. પથ તફાવત ઇક્વલ ટુ લેમ્બડા અપોન 2 પાઈ ઇન્ટુ કળા તફાવત એટલે કે ડેલ્ટા ફાઈ.
પદ તફાવત કહો બે બિંદુઓ વચ્ચેનું અંતર જે તમે કહો તે, બરાબર. તો કળા તફાવત મને આપેલો છે, આ તો લેમ્ડા અપોન 2 છે. કળા તફાવત મને આપેલો છે 5 પ્લસ પાઈ બાય 2. રેડી, 5 પ્લસ પાઈ બાય 2. તો લેમ્ડા અપોન 2 ઇન્ટુ 5 પ્લસ પાઈ બાય 2, બી એ મારો સાચો જવાબ થશે. રેડી, આગળ જોઈએ. એના પછીનો એમસીક્યુ. રાત્રિમાં ધ્વનિ તરંગની તીવ્રતા વધી જાય છે, તેનું કારણ છે હવાની ઘનતા વધે એટલા માટે. એટલે એ મારો સાચો જવાબ થશે. તીવ્રતાની વાત કરેલી છે, વેગની વાત નથી કરેલી, કારણ કે વેગ અને ઘનતા 1 વર્ગમૂળમાં ચલે છે. એનો કોન્સેપ્ટ અહીંયા આગળ નથી લીધેલો. ક્લિયર છે દરેકને? ઓકે, આગળ જોઈએ. એના પછીનો એમસીક્યુ. બે તરંગો આપેલા છે y1 અને y2, તો તેમનો પરિણામી કંપ વિસ્તાર કીધેલો છે. હવે તરંગો જો એક સાઇન વાળું છે અને બીજું કયું છે કોસ વાળું. ઓબ્વિયસલી આપણે કોસ વાળાને કેમાં ફેરવી નાખીશું? સાઇનમાં π/2 પ્લસ કરીને, રાઈટ કે નહીં? તો કે π/2 પ્લસ ઓમેગા ટી. રેડી, y1 મારું સમીકરણ શું છે? તો કે a sin ઓમેગા ટી પ્લસ π/6 છે. હવે જોજો, હા, કંપ વિસ્તાર કીધો છે, તો પહેલા હું કળા તફાવત લઈ લઉં. કેમ? તો કે પરિણામી કંપ વિસ્તારનું સૂત્ર શું આવશે? √a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos 5. તો પેલા 5 મેળવી લો. તો 5 કેટલો આવશે કહો તો મને? π/2 માઇનસ π/6 એટલે કેટલો આવશે? π/3 ઇન cos π/3 આપણને ખબર છે 1/2. તો a1 અને a2 બંને કેવા છે? સમાન જ છે, ઇઝ ઇક્વલ ટુ a. તો a સ્ક્વેર પ્લસ 2a ઇન્ટુ a એટલે કે 2 ઇન્ટુ a સ્ક્વેર cos 5/3 થાય. 1/2 1/2 1/2 કેન્સલ, એટલે √3a સ્ક્વેર. એટલે આન્સર આવશે મારો √3a. સી મારો સાચો જવાબ થશે. આગળ એના પછીનો, યાંત્રિક તરંગો ઉર્જાનું વહન કરે. કોનું વહન કરે? ઉર્જાનું. આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ વાત કરેલી છે. એક સ્વર કાંટો ટ્યુનિંગ ફોર્ક 1 સેકન્ડમાં 256 વાર ધ્રુજારીનો ભો. 1 સેકન્ડમાં સ્પંદની સંખ્યાને કહેવાય આવૃત્તિ. 1 સેકન્ડમાં સ્પંદની સંખ્યાને કહેવાય આવૃત્તિ 256. તમને ખબર તો પ્રેક્ટિકલની અંદર જે સ્વર કાંટો આવે છે એની ઉપર એક ફ્રીક્વન્સી લખેલી હોય, અને એ સ્વર કાંટાને તમે પછાડો રબર પર, અને જે વાઇબ્રેશન ઉત્પન્ન થાય એની ફ્રીક્વન્સી એ સ્વર કાંટા પર લખેલી એટલી હોય. તો અહીંયા આગળ 256 આપી દીધી છે. વેગ v મને કહી દીધો છે 330 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો સૂત્ર તો આપણું ખબર છે, વેગ v ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ લેમ્ડા. ચલો, 256 આપી દીધેલું છે. તરંગ લંબાઈ લેમ્ડા પૂછેલું છે, આપેલા છે 330. તો આપણે આન્સર લખીએ 330 ભાગ્યા 256 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. 330 ભાગ્યા 256 1.28 મીટર. 1.28 29 મીટર. 1.28 9 છે. રેડી, એટલે 1.29 મીટર. ડી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછી 500 હર્ટ્ઝ આવૃત્તિ વાળા એક તરંગની ઝડપ આપેલી છે, તેના પર 60 ડિગ્રી જેટલો કળા તફાવત ધરાવતા બે કણો વચ્ચેનું અંતર. જો ભાઈ બે કણો વચ્ચેનું અંતર કહી દો તમે, કે પદ તફાવત કહો, બંને એક જ કહેવાય. પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન 2 ઇન્ટુ કળા તફાવત. કળા તફાવત કેટલો આપેલો છે? 60 ડિગ્રી, એટલે π/3. રાઈટ, પાઈ કેન્સલ. હવે અહીં આગળ જોજો, હો, અંતર પૂછ્યું છે, મારી પાસે લેમ્ડા નથી, તો પહેલા હું વેગ v ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ એફ પરથી લેમ્ડા મેળવ્યો. લેમ્ડા શું થશે? v અપોન એફ. ચલો, v કેટલા છે મારા? 360. એફ કેટલા છે મારા? 500. અહીં આગળ મૂકી દઈશ. 360 ના છેદમાં 500 ગુણ્યા 2, પાઈ કેન્સલ આઉટ થઈ ગયા, ઇન્ટુ 1/3 રહ્યા. રેડી? ઓકે, તો આપણે લખી નાખીએ કેલ્ક્યુલેટરની મદદથી. 360 ભાગ્યા 500 ભાગ્યા 3 દુ 6 એટલે કે 0.12 મીટર. 0.12 મીટર એ મારો પદ તફાવત થશે. બી એ મારો સાચો જવાબ થશે. જો અહીંયા આગળ 60 નહીં લેવાનો, આપણે રેડિયનની વાત કરતા ને ત્યારે રેડિયન જ લેવાનું. કોઈક 60 લઈને ગણતરી કરવા જાય જવાબ ખોટો આવે. ઓકે, સરસ. આગળ સારા એમસીક્યુ એરિયા છે. y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી cos kx રજૂ થતું સ્થિત તરંગનું સમીકરણ છે ભાઈ. તો ઝડપ પૂછેલું છે ભાઈ. ઝડપનું સૂત્ર, તરંગ ઝડપનું સૂત્ર શું છે? v બરાબર ઓમેગા અપોન k છે. ચલો, આ સમીકરણને આપણે ઓમેગા ટી cos kx સાથે સરખાવો. ચાલો જોઈએ. ઓમેગા છે મારા 100, ટી છે 0.01,
આન્સર થઈ જશે 10⁴ મીટર પ્રતિ સેકન્ડ. 10⁴ મીટર પ્રતિ. આગળ જોઈએ એના પછી MCQ નંબર 11. 7 મીટર લાંબી દોરીનું દળ આપેલું છે અને તણાવ એટલે કે ટી આપેલો છે. તરંગની ઝડપ પૂછી છે. આપણે ઉપયોગ કરીએ સૂત્રનો. લંબગત તરંગની ઝડપ v બરાબર √t અપોન મ્યુ, જ્યાં મ્યુ એટલે કે m અપોન l. ઓકે, તો આપણું સૂત્ર છે v બરાબર √t અપોન મ્યુ, જ્યાં મ્યુ બરાબર શું છે m અપોન l. શું દળ શું આપેલું છે જો તો જે આપણને 0.035 કિલોગ્રામ અને લંબાઈ છે 7 મીટર અને ઝડપ પૂછેલી છે. મૂકી દો. t છે 60.5. મ્યુ ની કિંમત મૂકો 0.035 છેદનો છેદ અંશમાં એટલે કે ઉપર જશે 7 અને આપણે સોલ્યુશન આપીશું એટલે આન્સર આવશે 110 મીટર પ્રતિ. તો ઝડપ મારી આવશે 110 મીટર પ્રતિ સેકન્ડ. તો ઘણી બધી વખત આના જ MCQ ને બદલીને વારંવાર પૂછે છે. ટેક્સ્ટબુક ની અંદર પણ તમને ખબર છે સ્વાધ્યાયમાં આવો દાખલો લીધેલો છે આ સૂત્રનો. તો ઘણી બધી વખત આપણને મ્યુ ડાયરેક્ટ આપી દીધેલો, એકમ લંબાઈ દીઠ દોરી પર ઉદ્ભવતું બળ અથવા એકમ લંબાઈ દીઠ દળ એમ કરીને મ્યુ આપી દે આપણને. વેગ પણ આપેલો અને તણાવ બળ પૂછે. અને ક્યારેક શું કરે ખબર, તણાવ બળ આપેલું હોય, વેગ આપેલો હોય આપણને અને લંબાઈ આપે અને દળ પૂછે. ખ્યાલ આવ્યો? તો પહેલા મ્યુ મેળવવાનો, મ્યુ ને સૂત્રનો કરતા બનાવો, પછી મ્યુ નું કિંમત સૂત્ર મૂકવાનો m અપોન l. આ રીતના ગણી શકીએ છીએ. આગળ એના પછી વાત કરે છે કે 2 મીટર અને 2.02 મીટર તરંગ લંબાઈ ધરાવતા બે તરંગો એકબીજા પર સંપાત થઈને 1 સેકન્ડમાં 2 સ્પંદ ઉત્પન્ન કરે. ઝડપ સમાન હોય તો એ સમાન ઝડપ કેટલી? જો સ્પંદ વાળી વાત આવી, સ્પંદનું સૂત્ર જોઈ લે આપણે, F1 - F2 એટલે 1 સેકન્ડમાં ઉદ્ભવતા સ્પંદની સંખ્યા. તો આપણે લખી નાખીએ કે ભાઈ સ્પંદ F1 - F2 = 1 સેકન્ડમાં ઉદ્ભવતા સ્પંદની સંખ્યા. ચલો ધ્યાન આપજો. F1 - F2 1 સેકન્ડમાં કેટલા ઉદ્ભવ છે? 2 સ્પંદ, એટલે કે અહીંયા આગળ 2 થયા. હવે જોજો F1 - F2. હવે F એટલે શું થશે કહો તો, તો કે v/λ1 માઇનસ F2 એટલે કે v/λ2. તમે કહેશો સાહેબ v તો બદલાય જ ને, f અસલ છે, લેમ્ડા અલગ છે એટલે v અલગ છે, પણ રકમમાં કીધું છે બંને તરંગોની ઝડપ સમાન કીધી છે એટલા મેં લીધું. v ને કોમન કાઢો, 1/λ1 - 1/λ2 = 2. તો અહીંયા આગળ ગુણાકાર કરી નાખીએ, ક્રોસ ગુણાકાર. λ2 - λ1 / λ1 λ2 = 2. તો v m નો m ઉપર જાય એટલે કે 2 λ1 λ2 / λ2 - λ1. ચલો 2 λ1 છે 2.00 અને λ2 છે 2.02. તો 2.02 - 2 નો ગુણાકાર કરશું એટલે આન્સર આવશે 404 મીટર પ્રતિ સેકન્ડ. તો આટલા સારા MCQ પ્રકાશનની અંદર નથી. આ થોડા વિશિષ્ટ પ્રકારના MCQ છે, તમારે પ્રેક્ટિસ થાય એટલા માટે લીધેલા છે. બરાબર? તો સ્પંદનો બહુ સારો MCQ છે. સ્પંદનો એક દાખલો ઉદાહરણમાં છે, એક સ્વાધ્યાયમાં છે. બરાબર? એ પણ બહુ સારા છે ગણવા માટે. તો આગળ જોઈએ એના પછીનો MCQ આપણે હવે. એક માધ્યમમાં 1200 મીટર પ્રતિ સેકન્ડ જેટલા ઘટક તરંગો ઝડપ ધરાવતા સ્થિત તરંગમાં ક્રમિક પ્રસ્પન અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર 1 મીટર છે અને આવૃત્તિ પૂછીશ. લો તો પ્રસ્પન અને નિસ્પંદ બિંદુ શું કહેવાય એ પહેલા આપણે જોઈ લેજો. આને કહેવાય પ્રસ્પન બિંદુ, આને કહેવાય નિસ્પંદ બિંદુ. તો આખું આ તરંગ છે એની તરંગ લંબાઈ કહેવાય લેમ્બડા. હવે જોજો અડધું હોય તો આને શું કહેવાય? λ/2. અને અહીંથી આટલું હોય તો આને શું કહેવાય? λ/4. શું કહેવાય? λ/4. એટલે કે λ/4 આપણને કેટલા આપેલા જો તો 1 મીટર. તો λ બરાબર 4 મીટર થઈ ગયા. ઓકે, આવૃત્તિ પૂછેલી છે આપણને તો ખબર જ છે સૂત્ર, વેગ v = λ × f. વર્ષોથી આપણે એ જ લઈએ છીએ, f = v/λ. v કેટલા આપેલા છે? 1200 ની ઝડપ છે ભાગ્યા 4, 4 13 એટલે કે 300 મીટર પ્રતિ સેકન્ડ. એકદમ સિમ્પલ. ઓકે, 300 હર્ટ્ઝ આવશે, સોરી વેગ આવૃત્તિ છે નહીં, 300 હર્ટ્ઝ. એકદમ સિમ્પલ અને સોબર. 300 હર્ટ્ઝ એ મારો સાચો જવાબ થશે. આગળ એક છેડેથી ખુલ્લી એવી હવા ધરાવતી નળીમાં 512 હર્ટ્ઝ જેટલી મૂળભૂત આવૃત્તિવાળા સ્થિત તરંગો ઉદ્ભવે છે. જો આ નળીના બંને છેડા ખુલ્લા હોય તો મૂળભૂત આવૃત્તિ કેટલી? હવે જોજો આ પેલી આપણી એક છેડો બંધ અને એક છેડો ખુલ્લો હોય એ વાળી કન્ડિશન આવી. ધ્યાન આપજો. પહેલા શું કહે છે? એક છેડો બંધ હોય તેવી નળીમાં. ધ્યાન આપજો, અહીંયા શું કીધું છે? એક છેડો ખુલ્લો હોય એટલે ધ્યાન આપજો. તમને કહું, આ એક છેડો બંધ હોય કે એક છેડો ખુલ્લો હોય, કન્ડિશન આ જ થઈ ભાઈ. અને આના માટે આવૃત્તિનું સૂત્ર શું છે? F = 2n + 1
v/4l છે, રાઈટ કે નહીં? ઓકે, એની અંદર એવું કહે છે મને મૂળભૂત આવૃત્તિ વાળા સ્થિત તરંગો, મૂળભૂત એટલે કે n બરાબર કેટલા લેવાના થાય એની અંદર 0. ધ્યાન આપજો, દરેક એક વખત સૂત્ર જોઈ લો. n બરાબર 0 થી સ્ટાર્ટ થાય. આને શું કહે છે એ લોકો? મૂળભૂત. તો n બરાબર 0 મૂકી દો એટલે f મારા શું થશે? કતો જઈ 2 × 0 એટલે 0 0 વધતા ગયા એટલે 1, એટલે કે v/4l થયા. f1 = શું થયા મારા? v/4l. એ કેટલા આપેલા છે? 512 હર્ટ્ઝ આપેલા છે. કેટલા આપેલા છે? 512 હર્ટ્ઝ. ઓકે, આગળ જોજો. હવે કહે છે જો નળીના બંને છેડા ખુલ્લા હોય તો ઉદ્ભવતા સ્થિત તરંગની મૂળભૂત આવૃત્તિ. ધ્યાન આપજો. હવે આપણે વાત કરી છે બંને છેડા બંધ હોય તેવી L લંબાઈની નળીમાં વાત કરી છે. બંને છેડા ખુલ્લા હોય તો વાત જ નથી આવી કઈ સૂત્રમાં. તો કઈ રાખવું ચેપ્ટરના એન્ડિંગમાં જ્યારે આ એક છેડો બંધ હોય નળીને પાઇપની જે વાત કરેલી છે એ થિયરીના એન્ડમાં એક નાનું એવું સેન્ટેન્સ આપેલું છે અને તમને ખબર છે આવી આકૃતિ પણ આપેલી છે બંને છેડા ખુલ્લા હોય એવી પાઇપમાં. આ રીતની આકૃતિ પણ ઘણી અંદર આપેલી છે. એમાં પણ કન્ડિશનમાં સૂત્ર તો આ જ લાગે, એટલે કે બંને છેડા બંધ હોય તોય સૂત્ર, બંને છેડા ખુલ્લા હોય તોય સૂત્ર, અને દ્રઢ આધારવાળી દોરીની વાત કરે તોય સૂત્ર તો આ જ. પણ જ્યારે એવું કે એક છેડો બંધ હોય અથવા એક છેડો ખુલ્લો એટલે કન્ડિશન તો એક જ થઈ. એક છેડો જો આની અંદર શું કહેશો તમે? એક છેડો બંધ છે. આને અંદર શું કહો? એક છેડો ખુલ્લો છે. જો ખ્યાલ આવે? જ્યારે આની અંદર બંને છેડા ખુલ્લા હોય અથવા બંને છેડા બંધ હોય અને L લંબાઈની જડિત દોરી, એટલે જોજો તમને ખબર તો સ્થિતનું સમીકરણ આપણે આ રીતના મળ્યું હતું દોરી પર. એટલે આ આપણે ઘણી બધી આકૃતિ ડ્રો કરી હતી અંદર, ખબર હોય તો તમને આવે છે. એટલે બંને છેડે જડિત હોય દોરીમાં NV/12. આમાં બંને સંખ્યાને એટલે એકી અને બેકી સંખ્યાના હાર્મોનિક્સ મળે ટોટલી. જ્યારે આની અંદર ઓનલી એકી જ મળે. મેથ્સનો નિયમ છે 2 વડે ગુણીને 1 ઉમેરો એકી સંખ્યા જ મળે. બરાબર? તો વાત કરે છે કે હવે એ જે છે એના મૂળભૂત આવૃત્તિ કેટલી? તો કે એ મારી f' કહી દઉં એને. એનું સૂત્ર શું છે? તો કે NV/2l છે. હવે જોજો એમાં પાછી મૂળભૂત કીધી છે. n બરાબર 1 લેવું પડે. આમાં n બરાબર 0 થી સ્ટાર્ટ થાય છે. તો v/2l. આ મારે મેળવવું છે. આપેલું છે v/4l. તો હું એક એવી કન્ડિશન કરીશ કે 2 વડે ગુણું 2 વડે ભાગું. એટલે જોજો હો તમે આ બેને અહીંયા આગળ રાખી દીધા એટલે શું થઈ જાય? કતો છે મને v/2 × 2 એટલે કે 4l. તો v/4l કેટલા આપેલા છે ભાઈ? 512. એટલે કે 2 × 512 એટલે 12 × 2 એટલે કે 24 ને 502 1000 એટલે કે 1024 હર્ટ્ઝ આવૃત્તિ થશે. 1024 હર્ટ્ઝ એ મારો સાચો જવાબ થશે. થોડો વિચિત્ર પ્રકારનો MCQ છે પણ ધ્યાન આપીને જુઓ તો આવડી જાય એવો છે. ખૂબ સરળ MCQ છે. હજી એક એવી નવી પ્રેક્ટિસ કરી લઈએ. એક છેડેથી ખુલ્લી હોય તેવી હવા ધરાવતી નળીના સ્તંભની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર. L મને પૂછ્યો છે. હવાનો સ્તંભ f બરાબર 264 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે પ્રથમ અનુનાદમાં. n = શું લઈ લેવાના આપણે થશે? જોજો એક છેડેથી ખુલ્લી હોય પ્રથમ અનુનાદ n બરાબર 0 આવશે કે 1 આવશે? એક છેડેથી ખુલ્લી એટલે આ જ થઈ. એક છેડેથી બંધ કે તો આ જ થઈ ભાઈ. ખ્યાલ આવ્યો દરેકને? તો આની અંદર તો ભાઈ આપણું સૂત્ર શું તો આવૃત્તિનું કતો છે? 2n + 1 v/4l. તો n બરાબર 0 લેવાનો. n બરાબર શું લેવાનું? 0. તો આની અંદર f નું સૂત્ર શું થશે? કતો છે? v/4 × l થશે. ખ્યાલ આવે? ઝડપ આપણને કેટલી આપેલી છે? 330 મીટર પ્રતિ સેકન્ડ. તો મૂકી દો 330/4 × 264. તો આની ગણતરી કરવા જઈએ તો આવશે 0.3125 મીટર આવે. હવે જોજો હો સેન્ટીમીટરમાં ફેરવો તો કેટલા થાય? 31.25 સેન્ટીમીટર. તો 31.25 સેન્ટીમીટર. કેમ? તો કે આન્સરમાં સેન્ટીમીટરમાં આપેલો છે એટલે મારો આન્સર 31.25 સેન્ટીમીટર થશે. આગળ એના પછી એક આદર્શ વાયુનો તાપમાનમાં 600 કેલ્વિન જેટલો વધારો કરતા તેમાં ધ્વનિ તરંગની ઝડપ પ્રારંભિક ઝડપ કરતા √3 ગણી થાય તો પ્રારંભિક તાપમાન એ કે v ચાલે છે √t છે. ઓકે, v2/v1 બરાબર શું થાય? કહો તો જો v2/v1 બરાબર √t2/t1 થાય. ધ્યાન આપજો હો. પ્રારંભિક ઝડપ કરતા √3 ગણ એટલે કે v2 = √3v1 થયું. મૂકી દો √3v1 v1 હવે જોજો આદર્શ વાયુના તાપમાનમાં 600 કેલ્વિનનો વધારો કરવો છે એટલે કે T1 મારો એમનો એમ રહેશે અને T2 શું થાય ખબર? પહેલામાં 600 કેલ્વિનનો વધારો કરવો છે. 600 કેલ્વિન એડ કરવાનો કહે છે. 600 ગણું કરવાનું નથી કહેતા હો. એટલે T2 ની જગ્યાએ હું શું લખીશ ખબર? T1 + 600 લખીશ. આ T1 તો એમના એમ જ કેન્સલ બંને બાજુ વર્ક કરી દો એટલે 3 = T1 + 600
છેદમાં T1 3T1 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ 600 3T1 માંથી T1 જાય તો કેટલા વધે 2T1 ઇઝ ઇક્વલ ટુ 600 તો T1 બરાબર 600 ભાગ્યા 2 એટલે કે 300 કેલ્વિન 300 કેલ્વિન છે જવાબ તો કે ના તો કે એને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ પણ કહેવાય એટલે કે બી એ મારો સાચો જવાબ થશે ખ્યાલ આવે દરેકને એડ કરવાના કહે છે 600 કેલ્વિનનો વધારો કરવાનો કહે છે ઓકે હવે આને બદલીને ગમે તે રીતના પૂછે છે કે તાપમાન બમણું કરે એવું પૂછે તોય ચાલે ઝડપ આના કરતા બમણી થશે એવું કે તોય ચાલે ગમે તે રીતના બદલીને પૂછી શકે છે આગળ 120 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા એક તરંગમાં એકબીજાથી 1 મીટર દૂર રહેલા બિંદુ વચ્ચે કળા તફાવત 90 ડિગ્રી કળા તફાવત ડેલ્ટા ફાઈ કેટલો આપેલો છે 90 ડિગ્રી એટલે કે π/2 કહેવાય કે ના કહેવાય તરંગનો વેગ પૂછો છે આપણે જોજો આપણું સૂત્ર ફરી પથ તફાવત બરાબર શું થશે λ/2π * કળા તફાવત આપણને વેગ પૂછેલો છે હજી તો આપણે પહેલા લેમ્ડા જ મેળવી લઈશું 2π કળા તફાવત π/2 90 ડિગ્રી એટલે π/2 પથ તફાવત 1 મીટર દૂર છે એકબીજાથી ઓકે π કેન્સલ કરી દઈએ 1 × 2 4 લેમ્ડા બરાબર કેટલા થઈ ગયા 4 મીટર આવી ગયા હવે જોજો તરંગનો વેગ પૂછો છે વેગ બરાબર તો આપણને ખબર છે λ * f ઓકે 120 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે ભાઈ અને 4 12 ચોક 48 480 મીટર પ્રતિ સેકન્ડ તો વેગ મારો આવશે 480 સી મીટર પ્રતિ સેકન્ડ રેડી એટલે પદ તફાવત ક્યારેક આપી દીધેલો હોય તમને અને લેમ્ડા શોધવાનું થઈને એના પરથી વેગ પૂછે તોય ચાલે ક્યારેક એમના પદ તફાવત આપેલો લેમ્ડા પૂછે અથવા પદ તફાવત ને લેમ્ડા આપેલો અને કળા તફાવત પૂછે તો આપણું એક આ સિમ્પલ અને સોબર સૂત્ર છે આ સૂત્રનો ઉપયોગ 12માં પણ કરવાનો છે જ આપણે ઓકે આગળ એના પછી યાંત્રિક તરંગોના પ્રસરણ માટે માધ્યમનો કયો ગુણધર્મ જરૂરી છે શોર્ટ ક્વેશ્ચન શરૂ થાય ધ્યાન આપો એક તો માધ્યમનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જોઈએ સ્થિતિસ્થાપકતા જેને ઇંગ્લિશની અંદર કહેવાય ઇલાસ્ટિસિટી અને બીજું કહેવાય જડત્વ જેને ઇંગ્લિશની અંદર શું કહેવાય ઇનર્શિયા આ બંને ગુણધર્મો હોય તો તરંગનું પ્રસરણ થઈ શકે હવે આપણે આમ તો સૂત્ર જોતા નથી ઇનફ છે એટલા સૂત્ર આપણને ખબર પડી ગઈ હવે માધ્યમના તાપમાન સાથે તેમાં પ્રસરતા તરંગની ઝડપ કેવી રીતે બદલાય કે ભાઈ v ચલે છે √t મુજબ બદલાય કેના મુજબ v ચલે છે √t મુજબ બદલાય જેને રિલેટેડ આપણે MCQ પણ જોયો એક તરંગનું સમીકરણ y = 5 sin kx - ωt છે તરંગની ઝડપ કેટલી ચલો આને સરખાવો y = a sin kx - ωt સાથે સરખાવો વેગ v = ω/k ચલો રેડી છે ઓમેગા કેટલો આપેલો છે મારા 2 અને k કેટલા આપેલો છે 0.01 અને આ બધું કેમાં છે સેન્ટીમીટરમાં છે ને બધું ઓકે તો આપણે 2/0.01 એમનો ખબર પડે 200 સેન્ટીમીટર હા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને આમ કહો તો 2 મીટર પ્રતિ સેકન્ડ બંને આપણો સાચો જવાબ થશે આગળ દોરી પર તરંગ પ્રસરતો જડિત આધાર પરથી પરાવર્તિત થાય તો તેની કળામાં કેટલો ફેરફાર થાય કળામાં પાઈ જેટલો ફેરફાર થાય કેટલો ફેરફાર થાય પાઈ જડિત આધાર એટલે કે દ્રઢ આધાર સાથે હોય તો ખુલ્લી સીમા હોય તો કોઈ કળામાં ફેરફાર ના થાય પણ એના કંપ વિસ્તારમાં આગળ માઇનસ આવી જાય તમારે બે રીતનું યાદ રાખવાનું છે ગમે તે રીતના MCQ કે શોર્ટ ક્વેશ્ચન સમીકરણ આપીને પણ પૂછી શકે રેડી તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રસરે ત્યારે કઈ રાશિ બદલાતી નથી ભાઈ એની ફ્રીક્વન્સી બહુ જ મસ્ત વાત છે દરેક ધ્યાન આપજો સમજાવી દઉં તમને દાખલા તરીકે અત્યારે હું બોલું છું તો મારા ગળાના લિરિક્સ છે 1 સેકન્ડની અંદર 400 વખત ઉપર નીચે થાય છે એનો મતલબ કે 1 સેકન્ડમાં તરંગ જેટલું ઉપર નીચે થાય એને કહેવાય એની આવૃત્તિ તો 400 હર્ટ્ઝ આવૃત્તિ થઈ ગઈ ઓકે ધ્યાન આપજો અત્યારે હું હવામાં બોલું છું અને તમારી સુધી તરંગ આવે છે તો તમે એનો કંપ વિસ્તાર આ રીતના તમે અનુભવશો રાઈટ કે નહીં આમ થતું હશે મારું તરંગ આખું આ રીતનું હશે હવે જ્યારે આનું આ તરંગ હું પાણીની અંદર એટલે કે માધ્યમ મારું પાણી થઈ જશે વોટર એની અંદર હું પસાર કરીશ આનું આ તરંગ તો શું થશે તો કે એની આવૃત્તિ નહીં બદલાય કેમ તો કે મારું તરંગ છે અહીંયા આગળ જોજો માધ્યમના ગુણધર્મ આપેલો આપણે વાત કરી હતી ને જડત્વના ગુણધર્મો પર એમ જેવું પાણીમાં પ્રસરશે આનું આ તરંગ એટલે તરત જ એના શૃંગ અને ગર્જ જે છે ને એ થોડા નાના થઈ જશે ખ્યાલ શૃંગ અને ગર્જ નાના થાય એની ફ્રીક્વન્સી નો નાની થાય યાદ રાખજો દરેક દાખલા તરીકે 1 મિલી સેકન્ડની અંદર મારું તરંગ ઉપર જતું હતું
અને 1 મિલિસેકન્ડની અંદર મારું તરંગ નીચે આવતું હતું. તો આનું આ તરંગ પાણીમાં જશે એટલે શું થશે ખબર? અહીંથી આમ ઉપર ગયું પણ માધ્યમ મારું પાણી છે એટલે એનું દળ વધારે એટલે મારા તરંગને કણને આમ ઉપર નહીં જવા દે એટલું બધું. માધ્યમ પોતે ડિસ્ટર્બન્સ, આની અંદર માધ્યમ પોતે રેઝિસ્ટ એટલે કે અવરોધનું કામ કરશે. હવામાં તો કે એટલો બધો અવરોધ હતો જ નહીં. પાણીમાં ઘણો બધો અવરોધ છે. એટલે પાણીની અંદર આ અવરોધને કારણે 1 મિલિસેકન્ડ થઈ ગયું, કણ અહીંયા જ પહોંચ્યું હતું. હવે કણને નીચે આવવાનો ટાઈમ થઈ ગયો ભાઈ. ક્યાં આવવાનો ટાઈમ થઈ ગયો? નીચે આવવાનો. એટલે જેવું 1 મિલિસેકન્ડ થયું એટલે કણ તરત જ ક્યાં આવી ગયો? નીચે. હવે વધારે નીચે જવા જતું હતું તો 1 મિલિસેકન્ડ પાછો ટાઈમ થઈ ગયો એટલે પાછું કણને ક્યાં આવવું પડ્યું? એટલે કે કણને ઉપર અને નીચે જવાનો સમય નહીં બદલાય ભાઈ. સમય નહીં બદલાય તો આવૃત્તિ કોઈ દિવસ નહીં બદલાય. એટલે ફ્રીક્વન્સી હંમેશા અચળ રહે અને રહે છે. બરાબર? તો ફ્રીક્વન્સી કોના પર આધાર રાખે છે? તો ફ્રીક્વન્સી સોર્સ પર આધાર રાખે. ફ્રીક્વન્સી ડિપેન્ડ અપોન સોર્સ. એટલે કે જે સોર્સમાંથી જે ફ્રીક્વન્સી એક વખત બની એ તરંગ જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી એની ફ્રીક્વન્સી એની એ જ રહેશે, કોઈ દિવસ નહીં બદલાય. બરાબર? તો તમે કહેશો સર આજે મારો કંપ વિસ્તાર હતો આમાં બહુ મોટો હતો અને આમાં બહુ નાનો થઈ ગયો. તો કે કંપ વિસ્તાર તો મારો બદલાઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે કે માધ્યમમાં આ કણનો તો કે વેગ બદલાઈ ગયો. હવે આપણને તો ખબર જ છે એફ ઇઝ વી ઇઝ ઇક્વલ ટુ શું છે? એફ ઇન્ટુ લેમડા. વેગ બદલાય તો લેમડા બદલાઈને બદલાય જ. તો કે લેમડા અને વેગ, તો કે વેગ છે જે વેલોસિટી છે, જેમ ફ્રીક્વન્સી સોર્સ પર ડિપેન્ડ કરે છે એમ વેલોસિટી મીડિયમ પર ડિપેન્ડ કરે છે. એના પર ડિપેન્ડ કરે છે મીડિયમ, એટલે કે માધ્યમ પર આધાર રાખે છે. તરંગ લંબાઈ અને વેગ બંને માધ્યમ પર આધાર રાખે છે. ફ્રીક્વન્સી હંમેશા ઉદ્ગમ શું છે? ધ્વનિ ઉદ્ગમ શું છે? સોર્સ શું છે? એના પર આધાર રાખે. આ કાયમનો માટે 12મા ધોરણમાં પણ તમારે ઘણી વખત ભણવામાં આવશે. આ એક એક્ઝામ્પલ્સ તમે યાદ રાખજો, છેક સુધી કામમાં લાગશે. રેડી? સરસ. આગળ જઈએ. લંબગોળ તરંગોમાં બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેનો કળા તફાવત કેટલો? ધ્યાન આપજો. આ મારું લંબગોળ તરંગ છે, આ છે મારું શૃંગ અને આ છે મારું ગર્ત. રાઈટ કે નહીં? તો અહીંયા આગળ જો 0, π/2, π, 3π/2 અને છેલ્લા 2π. તો 3π/2 - π/2 એટલે π/2 થયો ને. કળા તફાવત π/2 અથવા તો 90 ડિગ્રી જે કહેતે. π/2 રેડિયન અથવા તો 90 ડિગ્રી જે કહેતે. પ્રકાશના તરંગો કયા છે? હંમેશા લંબગત છે. પ્રકાશના તરંગો કેવા છે? લંબગત, એટલે કે આ પ્રકારના છે. બરાબર? ધોરણ 12 સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર એની અંદર વાત આવશે. ધ્રુવીભવન નામનો ટોપિક આવશે, પોલરાઇઝેશન. એની અંદર સાબિત થયેલું છે કે પ્રકાશના તરંગો એ લંબગત છે, સંગત. આગળ જોજો 25મા નંબરનું, એક છેડેથી ખુલ્લી હોય એવી હવા ધરાવતી પાઇપમાં કયા પ્રકારના હાર્મોનિક્સ ગેરહાજર હોય એવું પૂછે છે મને. હો, જોજો દરેક. એક છેડેથી ખુલ્લી હોય પાઇપ એટલે આ પાઇપ થઈ. એના માટેનું આપણું સૂત્ર છે 2n + 1 × v/4l. n = 0 થી સ્ટાર્ટ થાય છે. જોઈ લીધું આપણે આગળ. રેડી? તો આની અંદર કયા હાર્મોનિક્સ ગેરહાજર હોય? હાજર કયા હોય પહેલા એ જોવો ને. તો હાજર બધા એકી સંખ્યાના હોય. કયા હોય? એકી સંખ્યાના. તો ગેરહાજર કયા હોય? તો કે ગેરહાજર બેકી સંખ્યા. અને આની પહેલા જે આપણે વાત કરેલી છે કે બંને છેડેથી બંધ હોય અથવા બંને છેડે જડિત હોય તેવી દ્રઢ દોરી છે એના પર ઉત્પન્ન થતા બંને છેડેથી બંધ હોય તેવી પાઇપ અથવા બંને છેડેથી ખુલ્લી હોય, બધા માટેનું સૂત્ર છે NV/12. અને આમાં એકી અને બેકી બંને સંખ્યાના હાજર હોય છે. રેડી? હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં કોની ધ્વનિમાં ઝડપ વધારે હશે? ભાઈ જો, ન્યૂટનનું સૂત્ર હતું એના પછી લાપ્લાસે સુધારો આપ્યો, γ/p/ρ કીધું. એટલે વેગ અને ઘનતાને વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણનો સંબંધ થઈ ગયો. હવે જોજો, ρ ઓફ હાઇડ્રોજન જે છે એના કરતા ρ ઓફ ઓક્સિજન વધારે છે. ρ ઓફ O2 ઓક્સિજન કેવા છે? વધારે. આમાં ખબર ના પડે, ઘનતા એટલે દળ ભાગ્યા કદ, એટલે ઓક્સિજનનું દળ વધારે જ હોય ને. હાઇડ્રોજન 1 નંબર ઉપર છે. ઓકે? તો હાઇડ્રોજન કરતા ઓક્સિજનની ઘનતા વધારે એટલે આનો વેગ કેવો થાય? ઓછો થાય. વેગ કેવો થાય? ઓછો. આનો વેગ કેવો થાય? વધુ થાય, કારણ કે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો હાઇડ્રોજન ઓક્સિજનમાં કોની ઝડપ વધારે હશે? હાઇડ્રોજનની. ક્લિયર છે દરેકને? અલ્ટ્રાસોનિક તરંગનો પ્રકાર લખવાનો આવૃત્તિ. એટલે અલ્ટ્રાસોનિક તરંગ એ ધ્વનિના તરંગો છે. કોના તરંગો છે? ધ્વનિના તરંગો. 20 કિલોહર્ટ્ઝ એની આવૃત્તિ છે. ઓકે? સંગત તરંગમાં સંઘનન અને વિઘનન વચ્ચેનું અંતર કેટલું? λ/2 જેટલું ભાઈ. જેવું શૃંગ અને ગર્તમાં હતું એવું જ.
પણ આ દબાણના તફાવતને કારણે રચાય છે, એટલો ડિફરન્સ છે ખાલી. ચંદ્રની સપાટી પર બે અવકાશી યાત્રીઓ એકબીજા સાથે વાત નથી કરી શકતા, કેમ? એટલે માધ્યમ જ નથી, તો ધ્વનિના તરંગો કેમ ના જાય? એટલે સંગત તરંગ માટે કમ્પલસરી એક સ્ટ્રીક વસ્તુ આવી ગઈ સંગત તરંગો માટે, કે માધ્યમ જરૂરી છે. માધ્યમ જરૂરી છે, માધ્યમ કમ્પલસરી છે ભાઈ સંગત તરંગો માટે. માધ્યમ ના હોય તો સંગત તરંગો જશે નહીં. એટલે કે ધ્વનિનું પ્રસરણ થાય ને, વાત કરે કેમ નહીં સંભળાય ભાઈ? રેડી છે? અને દબાણનો તફાવત થવો જરૂરી છે સંગત તરંગ માટે, અને માધ્યમ હોવું જરૂરી છે. ખોટા આવે છે. હવે સંગત તરંગોમાં કણનો વેગ અને તરંગનો જે વેગ છે એની વચ્ચેનો ખૂણો 0 અથવા તો 180 કહે છે મને. ધ્યાન આપજો, 0 અથવા તો 180. તો વાત સાચી છે. સંગત તરંગોમાં સંગત નામ ઉપર જ એવા ગુણ છે. તરંગ પ્રસરણની દિશા અને કણના વાઇબ્રેશનની દિશા બંને સમાન જ, એટલે કે 0 અથવા તો 180. બંને વાત કેવી છે? એકદમ સાચી છે. ઓકે. તો પછી લંબગતમાં પૂછો તો કે હા, લંબગતમાં એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? π/2 છે ભાઈ. અહીંયા આગળ પાઈ કીધું છે, એટલે આ વિધાન ખોટું છે. π/2 હોય તો સાચું કહેવાય. ખ્યાલ? લંબગતમાં તરંગના કણો છે ને મારા આમ ડાયરેક્શન કરશે, આમ ઉપર નીચે ઉપર નીચે, તરંગ પ્રસરણ આમ થશે. એટલે લંબગત નામ એવા જ ગુણ છે ભાઈ. વિધાન સાચું છે કે ખોટું? પાતળા માધ્યમમાંથી પરાવર્તન પામીને તરંગની ગળા પાઈ જેટલી વધે. ના, ખોટું છે ભાઈ. માધ્યમ બદલાય તો ઓછી દ્રઢ સીમા અને અધડ સીમા હોય તો કળાનો ફેરફાર થાય. રેડી? હા. સાચું છે કે ખોટું? ભેજવાળી હવા કરતા સૂકી હવામાં ધ્વનિનો વેગ વધારે છે. ના, 1 નંબરની ખોટી વાત છે. સ્વાધ્યાયનો 14.4માં નંબરનો એક્ઝામ્પલ છે આપણે, એની અંદર આ બહુ સરસ વાત કરેલી છે. બરાબર? આનાથી ઉલટું હોય તો સાચું કહેવાય. આ વિધાન ખોટું છે. સ્વાધ્યાયનો 14.4 સમજવો ખૂબ જ અગત્યનો છે. આગળ, તરલ માધ્યમમાં માત્ર સંગત તરંગોનું પ્રસરણ શક્ય છે. તરલ માધ્યમમાં કોનું થાય? સંગત તરંગોનું પ્રસરણ શક્ય છે. બરાબર? કારણ કે તરલ છે એનો આકાર બદલી શકે, એટલે આકાર સ્થિતિ સ્થાપકતા અંગ એની અંદર આવે, અને સંગત તરંગનું પ્રસરણ શક્ય છે. અને વધુમાં જો તમારે યાદ રાખવું હોય તો સબમરીનની અંદર પણ આ અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે. કેમ? તો કે સામેથી કોઈ દુશ્મન જહાજ કે કોઈ દુશ્મન સબમરીન આવી રહ્યો છે, તેની માહિતી અલ્ટ્રાસોનિકની મદદથી આપણને ખૂબ ઝડપથી મળી જાય. અને પાછો પાણીમાં એનો વેગ છે ને 1560 મીટર પ્રતિ સેકન્ડ છે. ખૂબ જ ઝડપથી ડિસિઝન આવી જાય. જ્યારે હવામાં ધ્વનિનો વેગ છે 332 કીધું. જો એસટીપી ધ્વનિની ઝડપ કેટલી છે? 332.4 છે. એક્ઝેક્ટ વેલ્યુ તો ટેક્સ્ટ બુકમાં આવી લખેલી, 332 લખે તો પણ ચાલે. એક્ઝેક્ટ વેલ્યુ છે 332.4, જે લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે મેળવી હતી. હવામાં તરંગ પ્રસરણની ઘટના કઈ છે? તો કે સમોષ્મી છે. કેવી છે? સમોષ્મી. આ વાત કોને કરી? તો કે લાપ્લાસે કરી. ન્યૂટને શું કીધું હતું? ન્યૂટને સમતાપી કીધું હતું. બે યાદ રખાય. હા, બંને પૂછે છે કે આ ન્યૂટને સમતાપી કીધું હતું અને વેગ ખોટો આવ્યો હતો, અને લાપ્લાસે સમોષ્મી કરી અને મેળવ્યું v બરાબર √γ/p/ρ. ગામા પરથી ખબર પડી જાય તમને સમોષ્મી પ્રક્રિયા માટે. થર્મોડાયનેમિક્સના 3 ચેપ્ટર ભણ્યા પછી. બરાબર? દબાણમાં ફેરફાર લઘુત્તમ હોય ત્યાં નિષ્પન્ન બિંદુ બનશે, અને મહત્તમ અહીંયા શું બનશે? પ્રસ્પન્ન બિંદુ. ઓકે. જોડકાની અંદર વધારે લીધા છે, કારણ કે આ ચેપ્ટરની અંદર જોડકા પૂછવાની પોસિબિલિટી બહુ વધારે છે. બહુ મસલો, બધા ઘણા સૂત્ર આવી ગયા. તમે સૂત્ર તો ગાયબ કરી દીધા. વાંધો નહીં ભાઈ. વાયુ અને પ્રવાહીમાં સંગત તરંગની ઝડપ કેટલી થાય ભાઈ? તો આ છે અંડર બલ્ક મોડ્યુલસ આવે b/ρ. સાચું છે પહેલાની અંદર, એટલે કે a ની અંદર 1 આવશે. આગળ બી, ઘન સળિયામાં, એટલે ઘન સળિયો હોય તો આપણો યંગ મોડ્યુલસ વાળો ભાઈ, એટલે કે બી ની અંદર શું આવશે? તો જે નંબર કયો છે? 4. સી ડી. ચાલો જોઈએ આગળ. સી ની અંદર ન્યૂટન માટેનું સૂત્ર અને ધ્વનિની ઝડપનું સૂત્ર શું હતું? p/ρ હતું. સી ની અંદર આવશે 3. અને ચોથા નંબરની વાત કરશે લાપ્લાસનો સુધારો √γ/p/ρ, એટલે કે નંબર 2 મારો સાચો જવાબ થશે. રેડી? ઓકે. આ બધા સૂત્ર મિક્સ થઈ જાય એટલા માટે. હો, વાર્ષિક પરીક્ષામાં આ કોષ્ટક પણ 3 માર્ક્સની અંદર પૂછાયેલું હોય છે. ક્લિયર? ચલો, વાત કરે છે જોડકા જોડક. પ્રકાશના તરંગો એ લંબગત છે. પછી બીજું શું આવે? કહો તો જો મને. બિન યાંત્રિક આવે. જો એટલું યાદ રાખો, યાંત્રિક હોય એટલે કે માધ્યમની જરૂર પડે. યાંત્રિક એટલે શું જોઈએ? માધ્યમ. અને બિન યાંત્રિક એટલે માધ્યમ જોઈએ નહીં. માધ્યમ કેવું હોય? ગેરહાજર હોય. રેડી? તો પ્રકાશના તરંગો તમને એમ થાય સાહેબ લંબગત તો ખબર પડી ગઈ, હમણાં તમે વાત કરી અમને.
પણ આ બિનયાંત્રિક કેમ કીધા એ અમને ના ખબર પડી. એ કહી દઉં તમને. સૂર્ય પરથી જે પ્રકાશના કિરણો પૃથ્વી સુધી પહોંચે છે, વચ્ચે શું માધ્યમ છે? ના, શૂન્યાવકાશ છે છતાં પહોંચે છે, એટલે યાદ રાખી લેજો દરેક બિનયાંત્રિક અને લંબગત. આગળ ધ્વનિના તરંગો એ કેવા છે ભાઈ? કહો તો જોઈએ. ધ્વનિના તરંગો માધ્યમ તો જોઈએ જ પાછું, અને સંગત પણ છે. ધ્વનિના તરંગો સંગત જ છે ને, એટલે કે યાંત્રિક અને સંગત. ધરતીકંપના તરંગો બહુ મસ્ત વાત છે. ધરતીકંપ તો ભાઈ જમીનનું માધ્યમ હોય તો જ થાય, એટલે યાંત્રિક તો હોય ને હોય. તો ધરતીકંપના તરંગો લંબગતે છે અને સંગતે છે. કેમ? તો કે વાઇબ્રેશન પણ ઉત્પન્ન કરે અને વેવ ફોર્મમાં પણ આવે, બે રીતના આવે છે. ઓકે, ટેક્સ્ટબુકની અંદર પહેલું ઉદાહરણ આપેલું છે, બહુ જ મસ્ત વાત છે. મોટર બોટ વાળી, પાણીની, અલ્ટ્રાસોનિક, બધા ચારે ચાર ઉદાહરણો આપેલા છે. બહુ મસ્ત ઉદાહરણો છે, એ પણ સમજવા જેવા ખરા. રેડી? ખેંચાયેલી દોરી પર પ્રસાર થાય તો યાંત્રિક હોય ને લંબગત હોય. દોરી પર તો આપણને ખબર જ છે ને ભાઈ, આ રીતના તરંગો આવે, એટલે કે માધ્યમે જોઈએ અને લંબગત તરંગો આવે. રેડી? આગળ એના પછી વાત કરીએ તરંગ સદિશ કે. કે એટલે શું થાય? કહો જો મને. 2π/λ. તો પારિમાણિક સૂત્ર શું થાય? m0l-1 t0. m0l-1 t0. જોતા રહેજો. દળ ઘનતા એટલે કે મ્યુ, એટલે કે m/l, એટલે કે દળ, એટલે m ની 1, l ની -1 અને t0. m1 l ની -1 t0. આ તો છે. રેડી? ત્રીજા નંબર પર તરંગની તીવ્રતા લઈએ છે. હવે આપણે સહેજ અલગ કલર લઈએ એટલે ખબર પડે. તરંગની તીવ્રતા I = શું થાય? ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય. યાદ રાખજો, 12મા ધોરણમાં તો વારંવાર આવશે. ઉર્જા એટલે કે m1 l2 t -2, ક્ષેત્રફળ એટલે l2, સમય એટલે t1 l2 l2 કેન્સલ આઉટ થયા. m1 l0 t -2 અને એક માઇનસ એટલે કે -3. m1 l0 t -3 એટલે કે આની અંદર પહેલો મારો સાચો જવાબ થશે. હજી આપણે સહેજ કલર બદલી નાખીએ. આ લઈ લઈએ, દેખાય એટલે. ક સ્થિતિસ્થાપકતા. એટલે ક સ્થિતિસ્થાપકતા એટલે યંગ મોડ્યુલસ, એટલે કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. એવું યાદ રાખો તો ચાલે ને. હવે વિકૃતિને કોઈ દિવસ કોઈ પરિમાણ હોય નહીં. પ્રતિબળ એટલે એક પ્રકારનું દબાણ જ થયું ને. તો દબાણ એટલે શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ એટલે m1 l1 t -2, ક્ષેત્રફળ l2 m1 l-1 t -2, m1 l-1 t -2. ઘણા કે સાહેબ ચોથું જે વધ્યું એ જો ને. હા ભાઈ હા, એ જો, પણ ક્યારેક આમાંથી 3 પૂછે ઓપ્શન 4 આપે તો માટે આપણે દર વખતે ઘણું અગત્યનું છે. તો આ સાથે ફિઝિક્સમાં આપણે જેટલા બી ચેપ્ટરો હતા એને બધા શોર્ટ ક્વેશ્ચન, MCQs, ખરા ખોટા, યોગ્ય જોડકા, ખાલી જગ્યા બધું જ જોયું. બરાબર? ચેપ્ટર નંબર 14 તરંગો, જે તમને ખૂબ જ ઉપયોગી નીવડે એટલા માટે આપણે અલગ ટેકનિક અપનાવી. સૂત્ર વડે શટર પાડીને આપણે સૂત્ર જોતા હતા, ગણતા હતા. એના પરથી આપણે સારા સારા શોર્ટ ક્વેશ્ચન અને MCQs પણ લીધા. બહુ સહેલા શોર્ટ ક્વેશ્ચન આપણે આની અંદર સમાવેશ કરેલો નથી. તો વાર્ષિક પરીક્ષામાં તમને આ મટીરિયલ્સ ખૂબ જ ઉપયોગી થશે. ઇવન રિવિઝન કરવું હોય તો પણ તમને આ મટીરિયલ ખૂબ જ ઉપયોગી થશે. હવે ધોરણ 11 સાયન્સ પછી ધોરણ 12 સાયન્સની શરૂઆત થાય. ધોરણ 11 સાયન્સની અંદર પહેલી અને બીજી પરીક્ષામાં જેટલા વિદ્યાર્થીઓને સારા સારા માર્ક્સ આવેલા છે એનું રિઝલ્ટ તમને અહીંયા આગળ દેખાય છે. બરાબર? તો અહીંયા આગળ અમારી ઓફલાઈન બેચમાં આવતા વિદ્યાર્થીઓ છે જેની પહેલી અને બીજી કોઈ પણ બેમાંથી એક પરીક્ષામાં 50માંથી 50 તો આવેલા છે જ. અને 12 સાયન્સની બેચની શરૂઆત થાય છે અમારી 17 માર્ચ અને 24 માર્ચથી. તો અમારી બંને બ્રાન્ચ સહજાનંદ કોમ્પ્લેક્સ અને કીર્તનિક આનંદ પાર્ક સોસાયટી, ગોપીનગર રોડ. ફોન નંબર પણ લખેલા છે, તમે જોઈ શકો. આ બંને જગ્યાએ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયેલી છે. માટે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સની અંદર ટ્યુશન રખવા માટે ઈચ્છુક હોય તેમને આવીને અવશ્ય રૂબરૂ મુલાકાત લેવી અને ફોર્મ પણ ભરી જવું. રેડી? તો આ સાથે આપણું ચેપ્ટર અહીંયા આગળ થાય છે પૂરું. જય સ્વામિનારાયણ.